MCX पर सोनू આજે 1,53,000 અને ચાંદી 2,37,000ની સપાટીએ 11 વાગ્યા બાદ સોના ચાંદીના વેચાણના ભાવ નક્કી થશે તેવી જાણકારી પ્રાપ્ત થઈ છે। સોના ચાંદીના ખરીદદારો માટે આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। જો તમને સોનું ચાંદી વસાવવું હોય તો ભાવમાં ફરી કડાકો બોલાયો છે અને MCX પર સોનું આજે 1,53,000 અને ચાંદી 2,37,000નો નક્કી થયો છે। 11 વાગ્યા બાદ સોના ચાંદીના વેચાણના ભાવ નક્કી થશે। 11 વાગ્યાની રાહ જોજો। ન્યૂઝ 18 ગુજરાતી તમને એ જાણકારી આપશે કે આખરે બજાર કિંમત સોના ચાંદીની કેવા પ્રકારની રહેશે। ઘણા એવા પરિબળો વૈશ્વિક પરિબળો જે સોના ચાંદીના ભાવ પર અસર કરી રહ્યા છે અને તેમાં આ ઘટાડો જે છે તે ખરેખર લગ્નસરાની સિઝન જ્યારે આવવાની છે ઘણા એવા પરિવારો પણ છે કે જે અગાઉથી જ ખરીદારી કરતા હોય છે તેમની માટે આ સારા સમાચાર। સોનાનો ભાવ આજે 1,53,000 અને ચાંદી 2,37,000 સતત ઉછાળો આવ્યો ડિસેમ્બર અને જાન્યુઆરીની શરૂઆતના તબક્કામાં અને હવે તેમાં ઘટાડો નોંધાયો છે। સંવાદદાતા દીપિકા જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। દીપિકા, સોના ચાંદીના ભાવમાં ફરી કડાકો, શું જાણકારી? અનેક કહી શકાય કે પરિબળો છે તે સોના ચાંદીના ભાવ ઘટાડામાં કામ કરી રહ્યા છે। જો કે ફરી એકવાર સોના ચાંદીનો ભાવ ઘટતા બજારની અંદર જે પ્રકારે નરમાશ જોવા મળી હતી ત્યારે ફરી એકવાર ખરીદી છે તે જોવા મળશે। જો કે ગ્રાહકો અને તેમાં પણ જો રોકાણકારો હોય તો તેમની માટે આમ તો માઠા સમાચાર છે, કારણ કે સતત જે વધઘટ થઈ રહી છે સોના ચાંદીના ભાવને કારણે તેને કારણે આ ઘટાડો છે તે ખરીદી માટેનો ઘટાડો હજુ પણ નિષ્ણાતો કહી રહ્યા છે કે આ ઘટાડો છે તે ખરીદી માટેનો ઘટાડો છે, એટલે ખરીદી કરી લેવી જોઈએ, હજુ પણ ભાવ વધશે। જો કે આ વચ્ચે જે પ્રકારે સમાચાર આવી રહ્યા છે કે સોના ચાંદીના ભાવમાં એકાએક જે ઘટાડો નોંધાયો છે તેમાં ચાંદી છે 2,37,000ની આસપાસ, એટલે કે 2,37,000 અને જે સોનું છે તે 10 ગ્રામ સોનાનો ભાવ છે તે હાલ કહી શકાય કે 1.5 લાખની આસપાસ જોવા મળી રહ્યો છે। જો કે હજુ પણ સોના ચાંદીના ભાવમાં જે પ્રકારની વધઘટ છે તે વધઘટ આગામી સમયમાં પણ જોવા મળી શકે છે। કોમલ, આભાર દીપિકા જાણકારી આપવા માટે। આજથી દેશમાં CBSEની બોર્ડની પરીક્ષા શરૂ। ગુજરાતમાં 75,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। ભારત અને વિદેશના 26 દેશમાંથી 46 લાખથી વધુ વિદ્યાર્થી પરીક્ષા આપશે। પરીક્ષા સવારે 10:30 વાગે શરૂ થશે। આજથી CBSE બોર્ડ પરીક્ષાઓ રાજ્યભરમાં શરૂ થઈ રહી છે। શાળા સંચાલકો અને શિક્ષણ વિભાગે બોર્ડ પરીક્ષાઓ સુચારુ રૂપે પૂર્ણ થાય તે માટેની તમામ વ્યવસ્થા ગોઠવી દીધી છે। રાજ્યમાં અંદાજે 80,000 વિદ્યાર્થીઓ આજે મહત્વપૂર્ણ પરીક્ષા આપશે। રાજ્યમાં ધોરણ 10માં 45,000થી વધુ જ્યારે ધોરણ 12માં 35,000થી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે। ધોરણ 10ની પરીક્ષા 17 ફેબ્રુઆરીના રોજ શરૂ થશે અને 11 માર્ચના રોજ પૂર્ણ થશે, જ્યારે ધોરણ 12ની પરીક્ષા 17 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 10 એપ્રિલના રોજ પૂર્ણ થશે। CBSE બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે જે વિદ્યાર્થીઓ છે તેઓનો ઉત્સાહ આપ સ્પષ્ટપણે જોઈ શકો છો। જે સમય હતો તે સમય પ્રમાણે વિદ્યાર્થીઓ છે તે પોતાના પરીક્ષા કેન્દ્રો પર આવી પહોંચ્યા છે। વાત કરીએ તો ગુજરાતમાં લગભગ 75,000થી વધુ વિદ્યાર્થીઓ છે તે આ CBSE બોર્ડની એક્ઝામ આપશે, જ્યારે સમગ્ર દેશની વાત કરીએ તો 46 લાખ જેટલા વિદ્યાર્થીઓ છે તે પરીક્ષા આપશે। મહત્વની બાબત તો એ છે કે ધોરણ જે 10ની પરીક્ષા છે તેનો પ્રારંભ આજથી થઈ રહ્યો છે, 12ની પરીક્ષાનો પણ પ્રારંભ આજથી થઈ રહ્યો છે। ધોરણ 10ની પરીક્ષા છે તે 11મી માર્ચના રોજ પૂરી થશે, જ્યારે જે ધોરણ 12ની પરીક્ષા છે તે 10 એપ્રિલના રોજ પૂર્ણ થશે। આપ જોઈ શકો છો હાલ જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓનો ઉત્સાહ અહીં જોવા મળી રહ્યો છે અને કેટલાક વિદ્યાર્થીઓ છે આપણી સાથે, તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। કેવી તૈયારીઓ છે આપની અને કયા પ્રકારની અપેક્ષાઓ છે? તૈયારી તો સારી છે અને એવું જ છે કે પેપર પણ સારું જ જશે, કારણ કે જે રીતે તૈયારી કરી છે એ રીતે પેપર પણ સારું જ જવું જોઈએ। કેવા પેપરની અપેક્ષા? પેપર ઇઝી ટુ મોડરેટની છે અત્યારે, પણ તૈયારી પણ સારી છે તો એ પ્રમાણે પેપર આવે। લોકોનો ઉત્સાહ કેવો જોવા મળી રહ્યો છે?
મસ્ત બહુ જ સારું છે અત્યારે તૈયારી તો ઠીક છે, હવે દેખીએ પેપર કેવું જાય છે. કેવી અપેક્ષા છે? કયા પ્રકારનું પેપર પૂછાશે? અપેક્ષા તો એ છે કે પેપર ઇઝી પૂછાય. આપ શું કહેશો એક વાલી તરીકે? બસ કંઈ નહીં, કે પરીક્ષા છે, છોકરાઓને થોડો ડર પણ લાગે છે, પણ તૈયારી કરી છે તો હવે પાર પડી જશે. આપનું શું કહેવું છે? કયા પ્રકારે જે વિદ્યાર્થીઓ છે, આપના બાળકો છે, તેઓને સપોર્ટ કરી રહ્યા છો? સ્કૂલ અને ખાસ કરીને પેપરની વાત કરીએ તો કયા પ્રકારના પેપરની અપેક્ષા છે? કેવું પેપર હોઈ શકે છે? એમ પેપર તો ઇઝી જ હોય છે દર વખતે, પણ એક 10thનો એક ક્રિએટ એક હાવ કરેલો હોય છે કે બાળક માટે ફર્સ્ટ સ્ટેપ છે, બિકોઝ 10th ઇઝ અ લાસ્ટ સ્ટેપ ઓફ ચાઇલ્ડહુડ. તો એ જે માહોલ છે એમાંથી છોકરાઓએ બહાર આવવાની જરૂર છે, અને વાલીઓ તો ઓલવેઝ સપોર્ટ કરે છે, અને સ્કૂલ તો હવે ઘણો બધો સપોર્ટ કરે છે. તો ખાસ કરીને આજની પરીક્ષાને લઈને જે વિદ્યાર્થીઓ છે, સાથે સાથે વાલીઓની અંદર પણ એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે, અને તમામ પરીક્ષાઓ કેન્દ્રો ઉપર જરૂરી જે સગવડો છે તે પણ હાલ પૂરી પાડવામાં આવી રહી છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે ઋત્વિક સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. રાજકોટથી સમાચાર, જ્યાં બાલાજી હનુમાનજી મંદિરમાં વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે મહાપૂજાનું આયોજન કરાયું, જેમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓના બોર્ડની પરીક્ષા માટે આ સરસ્વતી પૂજા યોજાઈ હતી. પરીક્ષાની તૈયારીમાં વિદ્યાર્થીઓનું મનોબળ વધે તે માટે વિશેષ પૂજા કરાઈ, જેમાં મોટી સંખ્યામાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને શાંતિ, એકાગ્રતા અને આત્મવિશ્વાસ મળે તેવા આશયથી વિશેષ પ્રાર્થના કરાઈ હતી. બંને આંખો સ્પર્શ કરાવજો. રાજકોટના જે ભક્તો છે એનું શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર એટલે બાલાજી હનુમાનજી મંદિર છે. અહીંયા બાલાજી દાદાના પ્રાંગણમાં ધોરણ 10 અને ધોરણ 12ના જે બોર્ડના વિદ્યાર્થીઓ છે એના ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ કરવા માટે અહીંયા સરસ્વતી પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. માંડવીમાં બનેલું અલગ શક્તિ નામનું જહાજ શારજા પોર્ટથી સિમેન્ટનો જથ્થો ભરી યમન નજીક પહોંચ્યું, ત્યારે અચાનક એન્જિનમાં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી. આગ ઝડપથી ફેલાતા જહાજ સંપૂર્ણ રીતે નુકસાનગ્રસ્ત થયું, ટોટલ લોસ બન્યું હોવાનું જાણવા મળ્યું છે. આકસ્મિક પરિસ્થિતિ સર્જાતા તમામ ક્રૂઝ સભ્યોએ સમયસર સમુદ્રમાં કૂદી પડતા તેમનો આબાદ બચાવ થયો. પ્રાથમિક માહિતી મુજબ આગગ્રસ્ત જહાજ ગાંધીધામની એક પાર્ટીનું હોવાનું સામે આવ્યું. હાલ ઘટનાની વધુ તપાસ હાથ ધરાઈ છે, અને આગ લાગવાના ચોક્કસ કારણ અંગે પણ તપાસ ચાલી રહી છે. સુરતના કેડિયા બેટ પર લાગેલી રહસ્યમય આગ મામલે હવે તપાસનો દોર ચાલી રહ્યો છે. એસઓજી દ્વારા તાજેતરમાં અહીંથી ડીઝલ ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો, અને મામલતદાર દ્વારા ડ્રોન સર્વે પણ હાથ ધરાયો હતો, જેની ગણતરીના દિવસોમાં જ સામાન્ય લોકો માટે પ્રતિબંધિત એવા આ સુમસામ બેટ પર રાત્રિના સમયે અચાનક આગ ફાટી નીકળતા અનેક સવાલ ઉભા થયા, જેને લઈ મરીન પોલીસે તપાસ શરૂ કરી છે. સદર જે ટાપુ છે એના પર પેટ્રોલિંગ વગેરે કરવામાં આવેલ હતું. જે આગવાળી જગ્યા છે ત્યાં જોતા પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ ગુનાહિત વસ્તુ મળી આવેલ નથી. ટાપુ ઉપર જે વચ્ચેનો ભાગ છે ત્યાં ઘણું વરસાદના સમયે ઘાસ ઊંચું ઉગી નીકળે છે, અને અત્યારે ગરમીની સિઝન શરૂ થયેલ હોય જે ઘાસ છે એ એકદમ સુકાયેલ ગયેલ લગભગ મળી આવેલ છે. એટલે આવા ઘાસની અંદર કોઈ અગમ્ય કારણોસર જો આગ લાગી તો એ શક્યતા છે કે આગ પ્રસરી હોય. બાકી પોલીસ દ્વારા જે ત્યાં કાર્યવાહી કરવામાં આવી, ત્યાં સર્ચ કરવામાં આવી, ત્યાં કોઈ એવી ગુનાહિત વસ્તુ હાલ મળી આવી નથી. વડોદરામાં ફરી એકવાર કાયદાના લીરે લીરા ઉડ્યા. અસામાજિક તત્વોનો પોલીસને પડકાર. ઓફિસમાં બંધક બનાવી યુવકને માર માર્યો. યુવકને ઢોરમાર મારતો વિડીયો વાયરલ થયો. વિડીયો અલકાપુરીના ઇન્ડિયા બુલ મોલનો હોવાની ચર્ચા. કેટલાક યુવકોએ અને એક યુવતીએ સાથે મળીને માર માર્યો. વાયરલ વિડીયોને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે. ન્યૂઝ 18 ગુજરાતી વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું. સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. હાર્દિક, જે આ વિડીયો વાયરલ થયો છે, શું જાણકારી? બિલકુલ દીજો, અત્યારે વિડીયોના મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન પોલીસ કરી રહી છે.
પરંતુ આ જે વિડીયો જે છે તે જોયા પછી તમને એક અંદાજો આવશે કે વડોદરા શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જે છે તે કથળી રહી છે. જે માથાભારે તત્વો છે તેમને પોલીસનો કોઈ પણ જાતનો ડર નથી અને પોલીસ જે છે તે અસામાજિક તત્વો પરથી નિયંત્રણ ગુમાવી બેઠી હોય તેવો દ્રશ્યો પરથી લાગી રહ્યો છે. આ વિડીયો જે અત્યારે વાયરલ થઈ રહ્યો છે તે અલકાપુરી વિસ્તારમાં ઇન્ડિયા બુલ્સ મોલ આવેલો છે અને ત્યાંની જ એક ઓફિસમાં જે છે તે યુવકને 3 યુવકો ભેગા મળીને ફટકારી રહ્યા છે. જે પ્લાસ્ટિકની પાઇપ આવે તેના ફટકા મારી રહ્યા છે, લાફા ઝીકી રહ્યા છે અને એક યુવતી જે છે તે ઉભા આખો તમાશો જે છે તે જોઈ રહી છે. માર મારવાનું કારણ જે છે તે હજુ સુધી સામે આવ્યું નથી, પરંતુ ગઈકાલથી જ આ વિડીયો જ્યારે વાયરલ થયો છે ત્યારે વિડીયોના મૂળ સુધી પહોંચવા માટે પોલીસ જે છે તે અત્યારે કામે લાગી છે. આભાર હાર્દિક, જાણકારી આપવા માટે. વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે 2 વ્યક્તિ જે આ યુવકને માર મારી રહ્યા છે તેને ઉઠક બેઠક કરવા માટે મજબૂર કરી રહ્યા છે. કાન પકડીને યુવક માફી માંગતો નજરે પડી રહ્યો છે. કયા કારણોસર આ યુવકને ઢોર માર મારવામાં આવ્યો તે હજુ સ્પષ્ટ નથી. વાયરલ વિડીયો જેના આધારે પોલીસ હવે કાર્યવાહી કરશે. અમદાવાદના વટવામાં કાર અકસ્માત, કાર ચાલક નશામાં હોવાની આશંકા, કારમાંથી દારૂની બોટલ મળી. જોગણી માતાના મંદિર પાસે કારનો અકસ્માત થયો. સ્થાનિક લોકોએ કાર ચાલકને ઝડપી પાડ્યો. વટવામાં આ અકસ્માતની ઘટના બની છે. કાર ચાલક નશામાં હોવાની આશંકાના આધારે તપાસ શરૂ થઈ છે. કારમાંથી દારૂની બોટલ પણ મળી છે. કઈ રીતે જોગણી માતાના મંદિર પાસે કારનો અકસ્માત સર્જાયો તેના દ્રશ્યો આપ જુઓ. એક પશુને પણ ટક્કર મારી હોવાના કારણે તે મૃત અવસ્થામાં પડ્યું છે. હવે કાર ચાલક સામે કાર્યવાહી થાય તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસનો દોર ચાલી રહ્યો છે. કયા કારણોસર આ કાર ચાલકે અકસ્માત સર્જ્યો તેને લઈને તપાસ ચાલી રહી છે. જમ્મુના આરએસપુરા સ્થિત બાળ સુધાર ગૃહમાં ફાયરિંગની ઘટના બની. હુમલામાં ફરજ પર તૈનાત 2 પોલીસ જવાનો ગંભીર રીતે ઘાયલ. ફાયરિંગ બાદ 3 બાળ કેદીઓ જેલમાંથી ફરાર થયા. ઘાયલ પોલીસ કર્મીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. ઘટના બાદ સમગ્ર વિસ્તારને કોર્ડન કરાયો. પોલીસે નાકાબંધી કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. ઘટના બાદ બાળ સુધાર ગૃહની સુરક્ષામાં પણ વધારો કરાયો. ફાયરિંગ કેદીઓએ કર્યું કે અન્ય કોઈએ તેની તપાસ ચાલુ છે. સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે કઈ રીતે આરએસપુરા સ્થિત બાળ સુધાર ગૃહમાંથી આ જે સગીરો છે તે ફરાર થઈ રહ્યા છે. ફાયરિંગની ઘટના બની. હુમલામાં ફરજ પર તૈનાત 2 પોલીસ જવાનો જેઓ ગંભીર અवस्थाમાં घायल થયા. जम्मू कश्मीर के आरएसपुरा बाल गृह केंद्र से एक सबसे बड़ी खबर आ रही है जो कि बेहद हैरान कर देने वाली खबर है. बता दें कि वहां से 3 जुवेनाइल कैदी जिनमें 2 पाकिस्तानी और एक खौफ गैंग का जुवेनाइल गैंगस्टर जो कि फरार होने में कामयाब हुए हैं. अभी तो उनका पता नहीं चला है. और उसके पास मोजर जो है रिवॉल्वर छोटी वो कहां से आई, ये बहुत बड़ा सवालिया निशान है, क्योंकि एक तो वो बाल गृह केंद्र में है और उसके पास रिवॉल्वर भी है. भागने से पहले उन्होंने पुलिस पर हमला किया. बहादुर पुलिस जवानों ने घायल होने के बावजूद भी कोशिश की कि वो उनको रोक पाए, उनको भागने में सफलता ना मिले, लेकिन बावजूद इसके भी उन तीनों ने हाथापाई कर दोनों पुलिस कर्मियों को बुरी तरह से पीटा, घायल किया, गोली भी चलाई और गोली जो है सर के पास से, कान के पास से होकर गुजर गई. वो जो रिवॉल्वर जो कि सबसे छोटी रिवॉल्वर होती है वो इन जुवेनाइल कैदियों के पास आई तो आई कहां से? कोमल सिंह, न्यूज़ 18 इंडिया, आरएसपुरा बॉर्डर. ઉત્તર પ્રદેશના વારાણસીમાં તુલસી ઘાટ સામે અકસ્માતની ઘટના. ગંગા નદીમાં મોટર બોટ અને નાની નાવ વચ્ચે ટક્કર થઈ. નાની નાવ ગંગામાં ડૂબી. નાવ સવાર 4 થી 5 લોકોનું મોટર બોટ દ્વારા સુરક્ષિત રેસ્ક્યુ કરાયું. હૈદરાબાદથી વારાણસી યાત્રા કરવા આવેલા લોકોને આ અકસ્માત નડ્યો. સદનસીબે અકસ્માતમાં મોટી દુર્ઘટના ટળી છે. ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં કાર સવાર યુવકોની જીવલેણ કરતૂત. ખતૌલી વિસ્તારમાં પેટ્રોલ પંપ પર 2000નું ઈંધણ પુરાવી પૈસા આપ્યા વગર ભાગવાનો પ્રયાસ કર્યો. પેટ્રોલ પંપ કર્મીએ યુવકોને રોકવાનો પ્રયાસ કરતા કાર પૂર ઝડપે ભગાવી. પેટ્રોલ પંપ કર્મી કારની બારી સાથે લટકી ગયો હોવા છતાં યુવકોએ કાર ઊભી જ ન રાખી, જેના ચોંકાવનારા દ્રશ્યો પણ સીસીટીવીમાં કેદ થયા છે. કર્મચારીને બનાવમાં ગંભીર ઈજા પહોંચી. પોલીસે સીસીટીવીના આધારે એજાઝ, સુએબ અને આદિલ નામના 3 આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ખેડા જિલ્લામાં તસ્કરોનો આતંક. વસો ગામે આવેલ જેબી એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા. રોકડ રૂપિયા સહિત માલ સામાનની ચોરી કરવા આવેલા 3 થી 4 જેટલા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. દુકાન માલિકના જણાવ્યા મુજબ 6 મહિનામાં બીજી વાર તસ્કરોએ દુકાનમાં ચોરી કરી. વધી રહેલી ચોરીની ઘટનાઓથી પોલીસના પેટ્રોલિંગના દાવા પર સવાલ ઉઠી રહ્યા છે. વસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં વારંવાર ચોરીની ઘટનાઓ બનતી હોવા છતાં પોલીસ ઘોર નિંદ્રામાં. જેબી એન્ટરપ્રાઇઝ નામની આ દુકાન જેના સીસીટીવીમાં આખી ઘટના કેદ થઈ છે. 3 થી 4 બુકાનીધારી શખ્સ અહીં આવે છે અને ચોરીને અંજામ આપી ફરાર થઈ જાય છે. જ્યારે અહીં માલિક પહોંચ્યા તો તેમના પગ તળેથી જમીન સરકી ગઈ. રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં એક વૃદ્ધ મહિલા પર શ્વાનના ટોળાએ ઘાતકી હુમલો કર્યો. પ્રેમનગર વિસ્તારની આ ઘટના છે. લગભગ અડધો ડઝન શ્વાન દ્વારા કરાયેલા અચાનક હુમલાથી વૃદ્ધ મહિલા ગભરાઈ ગઈ અને નીચે પડી ગઈ. રસ્તા પર પડેલી મહિલા પર શ્વાન દ્વારા ચારે તરફથી બચકા ભરાયા. મહિલાની ચીસો સાંભળીને લોકો ઘટના સ્થળે પહોંચ્યા અને શ્વાનને ભગાડ્યા. હુમલામાં વૃદ્ધ મહિલા ઘાયલ થયા છે. રખડતા ઢોર અને રખડતા શ્વાન કેટલી મોટી સમસ્યા છે આ સીસીટીવી ફૂટેજ પરથી આપ અંદાજ લગાવી શકો છો. વારંવાર આ પ્રકારની ઘટનાઓ બનતી રહી છે. રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં એક મહિલા જે પોતાના ઘરની અંદર પ્રવેશ કરી રહી હતી, અચાનકથી 3 થી 4 કૂતરા ત્યાં આવે છે અને આ શ્વાન તેમને બચકા ભરવા લાગે છે. મહિલા નીચે ઢળી પડે છે અને ત્યારબાદ ચીસો પાડતા જ આસપાસના લોકો અહીં દોડી આવે છે. મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં સિવિલ હોસ્પિટલ તંત્રની ગંભીર બેદરકારી સામે આવી. મહિલા મેડિસિન વોર્ડ નંબર 6 માં રાત્રિ સમયે શ્વાન ઘૂસી આવ્યો. શ્વાન દર્દીઓના પલંગ પર આરામ ફરમાવતો જોવા મળ્યો, પરંતુ કોઈ સિક્યોરિટી ગાર્ડ કે હોસ્પિટલના કર્મચારીઓએ શ્વાનને બહાર કાઢ્યું ન હતું. અગાઉ પણ હોસ્પિટલમાં શ્વાનના આંટાફેરાની ફરિયાદ સામે આવી છે, પરંતુ કોઈ પણ કડક પગલાં નથી લેવાયા. આ પ્રકારની ઘટનાઓ ખાસ કરીને મહિલાઓ અને બાળકોની સુરક્ષા માટે ગંભીર ચિંતાજનક છે. સિવિલ તબીબ ડોક્ટર RS જયંતે જણાવ્યું કે હવેથી વોર્ડના દરવાજાઓ બંધ રાખવામાં આવશે, વધારે કડક સુરક્ષા રખાશે. હાલ તો સોશિયલ મીડિયા પર શ્વાનનો આરામ ફરમાવતો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. લોકો સિવિલ તંત્ર પર સવાલ ઉઠાવી રહ્યા છે. वार्ड नंबर 6 में कोई डॉग आकर के बेड पे लेट गया, सो गया, और इसके लिए यही इंतजाम कर रहे हैं कि सभी चैनल गेट रात में चौकीदार रहेगा वहाँ पर और वो बंद रहेंगे. चैनल गेटों के अंदर जाली वाला गेट रहेगा और सभी वार्डों में अब ये कोशिश कर रहे हैं कि वहाँ पर एल्यूमिनियम पैनल के गेट लगा करके वार्ड वाइज रहेगा. જગદીશ વિશ્વકર્મા પ્રેસ કોન્ફરન્સ સંબોધી રહ્યા છે, સાંભળીશું. અને કાર્યકર્તાઓ સાથે તેઓની ગુજરાતની આ પવિત્ર ધરા પર તેમને આવકારશે. મિત્રો, 20 ફેબ્રુઆરી શુક્રવારે બપોરે 3:30 વાગે નીતિન નવીનજી અમદાવાદ નાણપુરા ખાતે GSC બેંક ખાતે સંસદ સભ્યો, ધારાસભ્યો સાથેના વાર્તાલાપ અને સંવાદ કરવાના છે. 20 ફેબ્રુઆરી સાંજે 5:30 વાગે તેઓ ગાંધીનગર ઇન્ફોસિટી ખાતે વિવિધ એસોસિએશનના પદાધિકારી જેમ કે ઇન્ડસ્ટ્રીઝ હોય, ચાર્ટર્ડ એકાઉન્ટ હોય, ઉદ્યોગકારો હોય, ડોક્ટર્સ હોય, આવા લોકો સાથે બજેટની ચર્ચા, બજેટ મીટ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે અને સંવાદ કરશે. તેવી જ રીતે પ્રવાસના બીજા દિવસે મિત્રો આપણને બધાને પ્રાઉડ થાય અને તમે ને મેં બધાએ વર્ષો સુધી જ્યાં સૂકી ભટ્ટ નદી જોયું હોય, માત્ર રેતી જોયું હોય, જ્યાં વર્ષો પહેલા સર્કસ થતા હતા, કચરાના ઢગલા હતા, ઝૂંપડપટ્ટી હતી, જ્યાં ગંદકીનું સામ્રાજ્ય હતું, એવી જગ્યાએ તેના સ્થાને દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્ર મોદી સાહેબે એમના વિઝનથી સાબરમતી નદી પર બનેલા દેશના સૌપ્રથમ રિવરફ્રન્ટ, જે વિશ્વ સ્તરે ગુજરાત અને દેશની ઓળખ બન્યો છે તેવા રિવરફ્રન્ટ ઉપર બનેલા આઇકોનિક અટલ બ્રિજ પણ એક અમદાવાદની જ્યારે નવી ઓળખ બન્યું છે, ત્યારે શ્રી નીતિન નવીનજી 21 ફેબ્રુઆરીએ સવારે 6 વાગે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ત્યાં મોર્નિંગ વોકમાં પણ કરશે. તારીખ 21 તારીખે શનિવારે સવારે 8:45 વાગે નીતિન નવીનજી પ્રાચીન પૌરાણિક ઐતિહાસિક મહત્વ ધરાવતા
નગરદેવી ભદ્રકાળી માતાના મંદિરે દર્શન કરશે. રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન નવીનજી ગુજરાતના ભાજપાના પ્રદેશ કાર્યાલય પર કોબા ખાતે 21 તારીખે સવારે 11 વાગે પ્રદેશના તમામ પદાધિકારીઓ, સંગઠનના હોદ્દેદારો, સિનિયર આગેવાનો, કાર્યકર્તાઓ સાથે એ સંવાદ કરવાના છે મિત્રો. તે જ રીતે 21 તારીખે બપોરે 2 કલાકે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ પર સોશિયલ મીડિયાની ટીમ સાથે પણ તે લોકો તે સંવાદ કરશે અને માર્ગદર્શન આપશે. 21 તારીખ શનિવારે બપોરે 4 વાગે નીતિન નવીનજી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના ડ્રીમ પ્રોજેક્ટ અને દેશનું સૌપ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી, જ્યાં અત્યારે 400થી વધારે કંપનીઓ કાર્યરત છે એવા ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી ખાતે યંગ વોઇસ સમિટમાં યુવા ઉદ્યોગ સાહસિકો અને સ્ટાર્ટઅપ ફાઉન્ડેશનને સંબોધિત કરવાના છે. વિઝનરી વડાપ્રધાન, દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે જે વિકસિત ભારત 2047નું જે સ્વપ્ન જોયું છે અને યુવાનો પોતે કઈ દિશામાં આગળ વધી રહ્યા છે, આ એક સારો સંવાદ ગિફ્ટ સિટી ખાતે થવાનો છે. 21 તારીખે સાંજે 5:30 વાગે અમદાવાદ ખાતે જીએમડીસી હોલ ખાતે બૂથના કાર્યકર્તાઓનું સંમેલન કરવામાં આવશે. બુથ સમિતિ સુધીના કાર્યકર્તાઓનું એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. ને છેલ્લા અને ત્રીજા દિવસના પ્રવાસે યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સિટી તરીકેનું જે બિરુદ મળ્યું છે, પોળ સંસ્કૃતિ અમદાવાદની આગવી ઓળખ બની છે, ત્યારે 22 ફેબ્રુઆરી રવિવારે નીતિન નવીનજી અમદાવાદના ખાડિયા ખાતે 10:45 કલાકે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીની મન કી બાતના કાર્યક્રમ નિહાળશે અને ત્યારબાદ 22 તારીખે બપોરે 12:30 વાગે અમદાવાદથી દિલ્હી જવા રવાના થશે. રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ એ દેશના આમ જોવા જાવ તો પ્રથમ વખત રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેના ગુજરાતમાં પ્રવાસ આવી રહ્યા છે. હજારો લાખો કાર્યકર્તાઓ પોતાના અધ્યક્ષ આવતા હોય એટલે એમને આવકારવા માટે થનગની રહ્યા હોય. રાષ્ટ્રીય અધ્યક્ષ તરફથી મળતા માર્ગદર્શનની મહેચ્છાઓ સંગઠનના કાર્યકર્તાને હોય, ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય, અને સાથે સાથે જે રાજ્યમાં જાય, જે સિટીમાં જાય, ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિનો તાગ પણ મળે, સ્થાનિક પરિસ્થિતિ લોકોને પણ મળે, પૌરાણિક જગ્યાએ પણ જાય, તેથી આખા રાજ્યનું ચિતાર આવતું. સમાચારોમાં હવે આગળ વધીએ. કોંગ્રેસના જન આક્રોશ સભામાં મુદ્દો ઉઠ્યો. જેની ઠુમ્મરની ભાજપના મહિલા મંત્રીઓ પર ચૂટકી. ભાજપના મહિલા મંત્રીઓની મોંઘી સાડીઓનો મુદ્દો. મહિલા મંત્રીઓ મોંઘી સાડીઓ પહેરવા મંત્રી બને છે. 20,000 રૂપિયાની સાડીઓ પહેરી વિધાનસભા આવે છે. મહિલાઓના પ્રશ્ને મૌન ધારણ કરે છે. ભાજપ ધારાસભ્યો ક્યારે મહિલાઓના મુદ્દા નથી ઉઠાવતા. મહિલા મંત્રીઓ ફક્ત મોંઘી સાડીઓ પહેરવા માટે મંત્રી બને છે. 20,000 થી વધારે રૂપિયાની સાડી પહેરીને વિધાનસભામાં જવાનું, તૈયાર થઈને બેસવાનું, પણ મહિલાનો કે પ્રશ્ન ઉભો થાય તો એ જ મહિલા મંત્રીએ મૌન ધારણ કરીને સરકારની વાહવાહી કરવાની આ એક ટ્રેડિશન બની ગઈ છે. ટ્રેડિશન કોંગ્રેસ તોડે પાર કરવાની છે, એમાં મને કોઈ શંકા નથી. જેની ઠુમ્મરના નિવેદન પર ભાજપે પ્રતિક્રિયા આપી. જનપ્રતિનિધિ કેવા કપડાં પહેરવા એ નક્કી કરવાનું છે. કપડાનું નહીં, કામગીરીનું મૂલ્યાંકન કરવાનું હોય. ભાજપના મહિલા જનપ્રતિનિધિથી ઈર્ષ્યા છે. સ્ત્રી સહજ ઈર્ષ્યાથી આ પ્રકારના નિવેદન કરે છે. આ કોંગ્રેસના એવા કયા જનપ્રતિનિધિ છે કે જે ભારતીય જનતા પાર્ટીની ચૂંટાયેલા ધારાસભ્યોએ, મહિલાઓએ કેવા પ્રકારના કપડાં પહેરવા, ક્યારે પહેરવા, શું પહેરવું એ નક્કી કરવાનું છે? કોઈની કપડાના બદલે કામગીરીનું મૂલ્યાંકન હોઈ શકે. મહિલાઓ જે સંવેદનશીલતાથી મહિલાઓના પ્રશ્નો અને સમગ્ર ગુજરાતના પ્રશ્નો માટે કામ કરી રહ્યા છે, તો સ્વાભાવિક છે કે કોંગ્રેસને ભાજપાની આ મહિલા પ્રતિનિધિની કામગીરીની જે ઈર્ષ્યા છે અને એક સ્ત્રી સહજ ઈર્ષ્યાના કારણે આ પ્રકારના નિવેદન કરતા એવું લાગે છે. એમણે વિચારવાની જરૂર છે કે શા માટે કોંગ્રેસની મહિલા પ્રતિનિધિને ગુજરાતની જનતા સમર્થન નથી આપતી.